બોલો રામા પીરની જય। આજે 11ના પવિત્ર દિવસે આપ સૌની વચ્ચે રામાપીરના દર્શન કરવા આપ સૌનો આભાર માનવા માટે આ રાગાતાળાની પવિત્ર ભૂમિ ઉપર પધાર્યા છે ભાઈ સંતરામસિંહભાઈ, લતાભાઈ સાહેબ, સંતગણ, સરપંચશ્રીઓ, સમગ્ર માજી રાણા સમાજના તમામ ગામના આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો તમને જે ટાઈમ આપ્યો હતો એના કરતા 1.5 કલાક મોડું થયું આવવામાં, અને તમારા બધાની માફી માંગુ। ત્યાં વડવા પણ પ્રસંગ હતો, ત્યાં રામાપીરના મંદિરની સામાજિક આપણે માજી રાણા સમાજનું તમારા સમાજનું હતું એવું હું ત્યાં ભાગ લઈ, અને અમારે ત્યાં પેલા કેમ્પ હતા અંબાજી માતાના, એટલે આમ તો 8 વાગે ચાલુ કર્યું છે પણ હજી 8 પહોંચી અનાપુર તો બાકી છે, અને હું માનું છું ત્યાં સુધી હવે ભેંસુને થોડો ટાઈમ પણ થઈ ગયો છે, એટલે ખાસ કરીને મહિલાઓ તો 4 વાગે એટલે પિયર મળવા જાય તો ઘડિયાળ આવું જુએ છે, તો આ તો ઘરે પહોંચવું પડે, અને આપણી રોજગારી છે, આપણી રોજની એક જીવન જીવવા માટેની જીવાદોરી છે, એટલે પહેલું આપણું જે પશુપાલન છે એ સમયસર ના આંચવાય તો ઘરે આપણે 5-25 રૂપિયાથી 15 દાડે પગાર આવે છે, એમના ઉપર ગુજરાત ચાલે, એમાં પણ ક્યાંક થોડી ખોટ આવે। આજે તમારા બધાના દર્શન કરીને ધન્યતા અનુભવું છું। જ્યારે લોકસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી ત્યારે રાગાતાળીથી અહીંથી શરૂઆત કરી હતી અને કીધું હતું કે રામાપીરના આશીર્વાદ મળશે તો 100% અહીંયા દર્શન કરવા આવીશ, આભાર માનવા માટે આવીશ, અને ચૂંટણા પછી જેમ રામાપીર અનેકની વારે આવ્યા, બેન દીકરીઓની વારે આવ્યા, ગરીબોની વારે આવ્યા, કોઈ નાના હોય, કોઈ ના હોય, એના રામાપીર, મેં તો રામાપીરનો હેરો સાંભળેલો છે એટલે બધું યાદ છે, એમને કોને વારે આવ્યા એમ બેન દીકરીઓની વારે, અમારા જેવી દીકરીઓની પણ વારે રામાપીર આવ્યા, અને અહીંથી શરૂઆત કરી ત્યારે રામાપીરના આશીર્વાદ તાકી છેક દિલ્હી પહોંચી, અને દિલ્હી પહોંચી પછી તમારી રામાપીરે તમે બધા આશીર્વાદ આપ્યા, રામાપીરના આશીર્વાદ મળ્યા। હવે 5 વાર અમારાથી જે કંઈ નાના મોટું ટાપું થાય એ કામ કરવાની જવાબદારી અમારી છે। હમણાં 2-3 કાર્યક્રમોમાં વાત કરી, આમ તો આપણો વિસ્તાર ખેતીવાડીથી સંકળાયેલો વિસ્તાર છે, અને ખેતીવાડીથી સંકળાયેલો છે, તેમાં પશુપાલન, આ તે પાણીની આ બધી સમસ્યાઓ છે, પણ ભીખાભાઈનો ફોન 2-3 દિવસથી ઉપરા આવતો હતો, અને એમને કાલે તો મને પાકું કરાવી નાખ્યું કે બેન આવવું જ પડશે, એટલે મેં કીધું 100% હું પાલનપુર રોકાઈ જઈશું, અને સવારે અહીંયા થઈને આમ પડે વહેલા મોડું થાય પણ ગમે એટલે હું રાગાતાળી પહોંચવા માટેનો પ્રયત્ન કરીશ। અત્યારે રામાપીરનો હુકમ થયો આવવાનું થયું, એટલે તમે પણ આટલા ટાઈમ સુધી મારે બધાની રાહ જોઈ। 5 વારમાં જે નાના મોટા કામો એક વાર હવાવર જેવું થયું, જે કાંઈ નાના મોટા કામો હોય કહેજો, સામાજિક શિક્ષણનું કે ગમે એવું હોય તો પણ કહેજો। અહીંયા નતાભાઈ પણ છે, એમણે પણ ધારાસભ્ય હતા ત્યારે નાના મોટા કામો કર્યા છે, થોડા કામ બાકી રહ્યા છે તો બાવજીભાઈને કામને કહેવડાવીને પણ જે છે તમને મદદ કરવા માટેનો પ્રયત્ન કરશું। મેં તો મોઢવાઈ કીધું હતું, અત્યારે કહું છું કે વિકાસના કામો હોય, પાણીનો પ્રશ્ન હોય, શિક્ષણનું હોય, આ તો બધું આપણે સરકાર પાસે માગીએ છીએ ને એ ભાગે પડતું મળશે, પણ એનાથી પણ મોટો આવનાર સમયની અંદર એક કાયદો, જે ખોટો એક કાયદો છે બેન દીકરીઓની સુરક્ષા માટે, એ કાયદો હટે એના માટેની લડાઈ અમારે કરવાની છે। તમારો સાથ સહકાર કાયદો એ કે જે કોઈ પણ સમાજની હોય, માજી રાણા હોય, ઠાકોર હોય, રબારી હોય, ચૌધરી હોય, 18 આલમ 36 કોમની કોઈ પણ દીકરી હોય તો એ દીકરીના લગ્ન કરેલા હોય, એ માતા બાળકોની સંતાન, જેના સંતાન હોય એની માતા હોય, 2-3 કે 1-2 બાળકો હોય, અને પછી લગ્ન કર્યા પછી 5, 6, 10, 15 વર્ષ એમ કે ભાઈ મને તો જેમ મારા માતા પિતાએ લગ્ન કર્યા હતા એને પણ હું તો મૈત્રી કરાર કરીને હું બીજાની જોડે રહેવા માંગુ છું, તો આવો કાયદો એ સમાજને વેરવિખેર કરે, બાળકોને નિરાધાર કરે, ઝઘડા અને ટંટા વધે, અને કોઈ પણ બાળકોનું ભવિષ્ય, જે માતા બાળકોને તરછોડે તો એનું ભવિષ્ય પણ અંધકારમય બનતું
બનતું હોય છે. મૈત્રી કરારનો કાયદો હટે એના માટે આપણે સામૂહિક રીતે સરકારમાં લડવું જોઈએ અને એ લડાઈ લડીને આ કાયદામાંથી બધા સમાજો મુક્તિ મળે અને બેન દીકરી જ્યાં આપણે લગ્ન કર્યા છે એને અહીંયા રહે એવા કાયદો લાવવો જોઈએ કે ન લાવવો જોઈએ. એના માટે કરીને આવનાર સમયમાં બધાના સાથ સહકારથી 5-10-15 હજારમાં ભેગા કરીને પણ તમામ સમાજોને ભેગા કરવાના. આ કોઈ એક સમાજની સમસ્યા નથી. આ વાલ્મીકીથી કરીને બ્રાહ્મણ સુધી તમામ સમાજોની આ સમસ્યા છે અને સમસ્યા છે તેને ટાળવા માટે કરીને કહેવત છે કે જ્યારે બાપ કોઈ કારણોસર મૃત્યુ પામે અને જો મા હાવર હોય ને તો નાના નાના છોકરા હોય તો મા ધારે તો એના બાળકોને મોટા કરી દે, પણ જ્યારે મા રક્ષક હોય એ ભક્ષક બને ને તો બધા બાળકો પણ નિરાધાર બની જતા હોય છે, કોકના હોશિયારા બની જતા હોય છે, એકદમ નફરતનો ભોગ તિરસ્કારનો ભોગ બનતા હોય છે અને એના હાથાવાળા બાળકને મળે તો બહુ જીવ પડે, પણ શું કરે કરીને તો શું કરે. આવી પરિસ્થિતિ જ્યારે થાય છે ત્યારે આવનાર સમયમાં લવ મેરેજનો કાયદો હોય કે આ મૈત્રી કરારનો કાયદો હોય, લવ મેરેજ કરે તો ભલે કરે. હું તો કહું લવ મેરેજ શબ્દ જ આપણે પશ્ચિમી સંસ્કૃતિમાં નથી જીવતા, આપણે આપણી ભારતીય ઓરિજિનલ પરંપરાગત સંસ્કૃતિમાં જીવો છો. આ ગંઢિયા બેઠા પહેલા તો ટેકનોલોજીનો યુગ નતો એટલે બે જણા કામે બેવાઈને અહીંયા મળવા જાય ને તો એકાબીજો રૂપિયો આવીને આવતા અને આગળ ભવો ભવ નિભાવતા. એકાબીજાને દીકરા દીકરીને જોવાનો પણ વ્યવહાર નતો અને છતાં પણ આ અત્યારે ચાલે એના કરતા હું જાણું ત્યાં સારું ચાલતું. અત્યારે તો 3 મહિનામાં 2-3 વખત જોઈન કરે ને તો 12 મહિનામાં તો દેખુને કુકડા વઢે બનતા હોય. આ જોયાનો રિવાજ કાઢ્યો તો એ જે બબાલું તો છે સામાજિક અને કૌટુંબિક સમાજના રીત રિવાજ પ્રમાણે એની જ છે અને આવનાર સમયમાં એ ટાળવા માટે કરી ફરક વિગ્રહ ન થાય, કોઈ પણ પરિવારની આબરૂ ખેદન મેદન ન થાય, ઝઘડા ન થાય, ટંટા ન થાય, પોલીસ કેસો ન થાય, બાળકો નિરાધાર ના બને અને મા બાપની આબરૂ ધૂળમાં ના નખાય એના માટે કરીને આ કાયદા માટેની સાધુ સંતોના આશીર્વાદથી એક સરકારની સામે એક માગણી મુક્તિ આ એક જનસભા પણ બોલાવશું અને બીજા બધાનો સાથ સહકાર પણ લઈશું. અહીંયા આજ તમે ખૂબ મોટી બધી સંખ્યામાં હાજર છો, તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાડું છું. રામાપીરને પ્રાર્થના કરું કે જ્યાં જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં તમને ઉત્તર પ્રગતિ કરવા માટેના રામાપીરના આશીર્વાદ મળે, ચાહે ખેતી હોય, ધંધો રોજગાર હોય, શિક્ષણ હોય કે જ્યાં પણ આપણે જરૂરિયાત છે એવા તમામ ક્ષેત્રોની અંદર આપણાને દયાનિધા ભગવાન અને આપણા રામદેવ પીરના આશીર્વાદ મળે. બીજું આજના તબક્કે વિશેષ રાખ્યા હતા અહીંયા કોઈ પણ આ જગ્યાની અંદર કઈ પંચાયત આવે તારી બેડાળા પંચાયતમાં આ જગ્યા આવે છે અને શરૂઆત અહીંથી કરી હતી એટલે આ જગ્યામાં કોઈ પણ બાજીરાણા સમાજના અહીંના કોઈ પણ ઓલા કામ માટે વિકાસના ગ્રાન્ટ માટે કરી અને નતાભાઈ કીધું કે આ 24 ની જગ્યા છે એટલે બેન કે 2-3 ને પણ 5 લાખ પૂરા બોલજો એટલે મારી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા આ જગ્યામાં અમારે જે પણ કામ કરવું હોય એના માટે કરીને મારી ગ્રાન્ટમાંથી ફાળવણી કરી આપીશ. સરપંચ જે હોય એમને કહેજો લેટર લખીને સરકારી ગાઈડલાઈન પ્રમાણે મંદિરમાં નહીં વપરાય, બાકી તમારે હોલ હોય, પીવાના પાણીની પાઇપલાઇન હોય, પીવા પાણીની પરબ હોય કે જે એને ગાઈડલાઈનમાં જે આવતા હોય એ પ્રમાણેનું કામનું 5 લાખનું સૂચન કરજો. શક્ય વહેલામાં વહેલું 10-15 દાડાની અંદર એ તમને હું લેટર પેડ પણ આપી દઈશ. તમારા બધાના દર્શન કરવાનો મોકો મળ્યો. બધા ઢોલી ઢોલ વગાડતા હતા એમનો આભાર આપતો નતો, બધા કહેતા હતા પણ જ્યારે ઉમંગથી ઢોલ વગાડે તો રાજી હોય, લાગણી હોય તો કે આ માંડ તો જેડીએ ના પડે, પણ એમની લાગણી ખૂબ હતી, તમારા બધાની લાગણી ખૂબ હતી. એ લાગણી તમારી ને અમારી એકાબીજાની જે છે એવી રામાપીર રાખે. ક્યાંક નાના મોટું કામકાજ હોય તો ગમે એને ફોન કરજો અને ક્યાંક હરિદ્વાર બાજુ દર્શન કરવા આવો તો દિલ્હી અહીંયા હાજર હશું તો ચા પાણી કરવા રોટલા કરાવવા આવજો. દીકરીને ઘરે આવતા મા બાપને એનો ઉમંગ થાય, આનંદ થાય એટલેથી આવતા જાય દિલ્હી આવો ને હાજર હોવ તો દિલ્હી આવજો. આ બાજુ બાબા નળાબેન દર્શન કરવા આવો, ધણીધર ભગવાનના દર્શન કરવા આવો તો ધીમા આવજો અને એકાબીજા આવતા જતા રહેજો. ફરી આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ઘણું મોડું થયું છે, વિશેષ આપ ન લેતા. ક્યાંક નાના મોટા
કોઈ પણ કામની અંદર કોઈ કચાશ રહી ગઈ હોય ને અમારાથી ન વાળવું હોય તો દાદાભાઈ છે લોકલ આગેવાનોને પણ કહેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.